નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપે તાજેતરમાં પોતાની સરકારમાં જે મોટા ફેરબદલ કર્યા છે તેને તો દરેકને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે। એવું લાગે છે જાણે કે ગુજરાતના રાજકારણમાં ભાજપે હવે નવી જ રણનીતિ બનાવીને કંઈક મોટું કરવાનો વિચાર કરી લીધો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત સોમવારે ગુજરાત સરકારના લગભગ આખા જ મંત્રીમંડળને વીંખી નાખીને તેનું પુનર્ગઠન કર્યું હતું અને શુક્રવારે 21 મંત્રીઓએ હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લીધા હતા, જેમાં પણ મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવીને જે રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદનું જે પદ આપવામાં આવ્યું છે, આ વાત સૌથી ચર્ચામાં આવી છે। કારણ કે હવે ગુજરાતના રાજકારણમાં ઝડપથી ઉભરી આવેલું એક નામ હર્ષ સંઘવી બની ગયું છે, કારણ કે તેઓ તો પહેલા યુવા ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી બની ગયા અને તેના બાદમાં પોતાની મહેનત અને રાજકીય કુશળતાથી બધાને જ પ્રભાવિત કર્યા હતા અને હવે અંતે તેઓ યુવા વયે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી પણ બની ગયા છે। જોકે તેમની આ ખ્યાતિ પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે અને તેને સમજવા માટે આપણે તેમના જીવન અને રાજકીય જે કારકિર્દી છે તેના પર પણ નજીકથી નજર રાખવાની જરૂર છે। જોકે પહેલા તો આપણે એની વિશે વાત કરીશું કે જ્યારે રાજ્યના જે સરકારના મંત્રીમંડળમાં જે મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા, આ સમાચાર સામે આવતા જે હર્ષ સંઘવી અને આની સાથે ઘણા બધા રાજનેતાઓના રાજકીય ભવિષ્ય અંગે જાતભાતની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ અંતમાં જ્યારે તેમનું નામ નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા। નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ હર્ષ સંઘવી હવે રાજ્યના 6થા નાયબ મુખ્યમંત્રી બની ચૂક્યા છે અને હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય સંબંધિત વિભાગ, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ મંત્રાલય, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ જેવા મંત્રાલય ફાળવવામાં આવ્યા છે। જોકે ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેઓ એક યુવા નેતા છે કે જેમને પોતાની મહેનત અને રાજકીય કુશળતાથી બધાને પ્રભાવિત કર્યા છે। સામાજિક કાર્યમાં તેમની રુચિ અને લોકોની સેવા કરવાની ઈચ્છાએ તેમને લોકપ્રિય નેતા બનાવ્યા છે। હર્ષ સંઘવીની રાજકીય વ્યૂહરચના અને તેમના નેતૃત્વની ક્ષમતાઓ આમની સફળતાના કારણો હોઈ શકે છે। તેઓ એક સક્ષમ નેતા છે કે જે હંમેશા પોતાના પક્ષ માટે કામ કરવા માટે તૈયાર રહે છે। ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમની જે નિમણૂક છે તેને એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે કે જેનાથી તેમની રાજકીય સંભાવનાઓ વધી ગઈ હતી અને હવે હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બની ગયા છે અને તેમની નિમણૂકથી બધાને આશ્ચર્ય થયું છે। તેમની રાજકીય કારકિર્દી વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ ગયા છે, પરંતુ હર્ષ સંઘવીના જીવનની આ વાત એક યુવાન નેતાની ઉભરતી વાર્તા છે કે જે પોતાની મહેનત અને રાજકીય કુનેહથી બધાને પ્રભાવિત કરી રહ્યા છે। ઘણા બધા રાજકીય વિશ્લેષકો આને હર્ષ સંઘવીનું રાજકીય પ્રમોશન ગણાવી રહ્યા છે, કારણ કે તેમનું માનવું છે કે હર્ષ સંઘવી તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ સક્રિય હતા, તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમને સારી એવી સક્રિયતા બતાવી હતી। હર્ષ સંઘવી ક્રમશઃ રીતે ભાજપનો એક મજબૂત ચહેરો બનતા ગયા છે। હર્ષ સંઘવી યુવાન છે અને હાલ યુવાનોને આક્રમક નિવેદનો આપતા રાજનેતાઓ ગમી રહ્યા છે અને આખી દુનિયામાં આ જ ટ્રેન્ડ રહ્યો છે। આ બાબત પણ હર્ષ સંઘવીના પક્ષમાં કામ કરી ગઈ છે। ગુજરાતમાં જ્યારે પણ કોઈ મોટી ઘટનાના સમાચાર સામે આવે ત્યારે હર્ષ સંઘવી હંમેશા આવી બધી જે ઘટના સ્થળ પર છે ત્યાં પહોંચી જતા હોય છે અને ત્યાં પહોંચીને લોકપ્રિય લાગણી પ્રમાણે એના પગલાં લેતા હતા અને આવી ઘટનાઓના કારણે પણ તેમની લોકપ્રિયતા વધી ગઈ હતી। આના સાથે જ તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુડ બુક્સમાં હોવાની સાથે સાથે તેમના નેગેટિવ બુકમાં બિલકુલ નથી આવતા અને આ વાત તેમના પક્ષમાં રહી હતી। આ સિવાય ભાજપ કે RSSના કોઈ પણ મોટા નેતા કે હસ્તીઓનો જે સુરત છે તેના ખાતે કાર્યક્રમની જવાબદારી હોય ત્યારે હાથોહાથ તેઓ જવાબદારી ઉપાડી લેતા હતા। આના કારણે પણ તેમના ઘણા બધા સંપર્કો બની ગયા હતા અને આજે પણ તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વખત જૈન મહારાજના સાહેબોના કાર્યક્રમોમાં જાય છે અને જૈન સમાજના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે। આના ઉપરાંત સુરત અને ગુજરાતમાં જૈન અને રાજસ્થાની જૈન સમાજ પણ ખૂબ જ અસરકારક હોય છે, તેમાં પણ તેમને સારી એવી પકડ રાખી છે। એક રીતે હાલના સમયમાં તેઓ જૈન સમાજના એકમાત્ર નેતા તરીકે ઉભરીને આવ્યા છે। એ જૈન સમાજમાંથી આવે છે અને જૈન સમાજનું ગુજરાતના રાજકારણમાં સંખ્યાબળ ભલે ઓછું હોય પરંતુ રાજ્યના રાજકારણ અને સમાજના કારણમાં એ સૌથી અસરકારક સમાજ માનવામાં આવે છે અને આ પાસાએ પણ
ગુજરાતના રાજકારણમાં તેમનું કદ વધાર્યું છે. આ સિવાય મીડિયામાંથી એવા પણ અહેવાલો છે કે કેટલાક જાણકારોનું માનવું છે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીનું જે પદ આપવામાં આવ્યું છે, આ પદ આપીને મુખ્યમંત્રીનું ભારણ ઓછું કરવાનો પ્રયાસ પણ કરાયો છે. તેમજ મુખ્યમંત્રીની સત્તા પર કાપ મૂકવાનું પણ કામ થઈ ગયું છે. આ સિવાય હર્ષ સંઘવીની નાયબ મુખ્યમંત્રી તરીકેની પસંદગીને જોઈને લાગે છે કે ભાજપને હવે આગામી મુખ્યમંત્રી પણ યુવા વર્ગમાંથી જોઈએ છે, કારણ કે પાર્ટી યુવાનો અને પ્રથમ વખત મતદારોને આકર્ષવા માંગતી હોય છે. આના સિવાય કોઈ પણ જગ્યાએ જ્યારે તોફાન થાય તો તેવી સ્થિતિમાં કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમુદાયની સામે પગલાં લેવાના, તેમના ઘરો તોડી પાડવા, તેમના સરઘસ કાઢવા વગેરે જેવી બાબતો છે તે પણ આમાં સામેલ છે. અને આ બધી જ કામગીરી છે તેઓ ગૃહ રાજ્ય મંત્રી હોવાના કારણે કરી શક્યા હતા. અને આવી રીતે તેમણે ભાજપના કટ્ટર હિન્દુવાદના એજન્ડાને બરાબર અમલમાં મૂક્યો હતો. એટલે કે હર્ષ સંઘવી પહેલાથી જ બીજા નંબરે જ હતા અને હવે તેમને આજે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ તો થઈ ગઈ ભાજપની રણનીતિની વાત. હવે આપણે તેમના જીવન અને રાજકીય કારકિર્દી પર એક નજર કરીશું. તો મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે હર્ષ સંઘવીનો જન્મ 8મી જાન્યુઆરી 1985ના રોજ ગુજરાતમાં થયો હતો. તેમના પિતા રમેશ સંઘવી એક સફળ હીરાના વ્યાપારી છે અને શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી હર્ષ સંઘવી રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું. તેઓ હંમેશા સામાજિક કાર્યમાં રસ ધરાવતા હતા અને લોકોની સેવા કરવા માંગતા હતા. જેથી કરીને હર્ષ સંઘવીએ ભારતીય જનતા યુવા મોરચા એટલે કે BJYM થી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેઓ ટૂંક સમયમાં તેમના મહાસચિવ બની ગયા હતા અને સંગઠન માટે સારું એવું કામ પણ શરૂ કર્યું હતું. તેમની મહેનત અને સંગઠનાત્મક જે કુશળતા છે તેના કારણે તેમને લોકો ઓળખી શક્યા હતા અને તેમને ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું. વર્ષ 2012માં હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મજુરા બેઠક પરથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી અને માત્ર 27 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. આ જીતે તેમને એક યુવા નેતા તરીકે સ્થાપિત કર્યા અને તેમની રાજકીય સંભાવનાઓને વેગ આપ્યો હતો. 2021માં હર્ષ સંઘવીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ પદ પર પણ તેમણે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે કામ કર્યું હતું. તેમની યોગ્યતા અને નેતૃત્વની ક્ષમતાઓને જોતા તેમને આ વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી હોઈ શકે છે. અને હવે હર્ષ સંઘવીની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકેની જે નિમણૂક કરવામાં આવી રહી છે તેનાથી સૌ કોઈને આશ્ચર્ય થયું છે અને તેમની રાજકીય કારકિર્દી વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પરંતુ આમ હોવા છતાં પણ હર્ષ સંઘવીની વાત એક યુવાન નેતાની ઉભરતી વાત બની ગઈ છે કે જેમને પોતાની મહેનત અને રાજકીય કુનેહથી ઘણા બધા લોકોને પ્રભાવિત કર્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂક એક મહત્વપૂર્ણ ઘટના બની ગઈ છે કે જે તેમની રાજકીય સંભાવનાઓને વધારી રહી છે અને આની સાથે જ તેમના ભવિષ્ય માટે ઘણા બધા લોકો શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે અને આશા છે કે તેઓ ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કારણ કે ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવીની ભૂમિકા હવે તો ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. તેઓ એક યુવાન નેતા છે કે જેમને પોતાની મહેનત અને રાજકીય કુશળતાથી બધાનું ધ્યાન ખેંચી લીધું છે. સામાજિક કાર્યમાં તેમની રુચિ અને લોકોની સેવાની જે તેમની ઈચ્છા છે તેમને લોકપ્રિય બનાવી દીધા છે અને હર્ષ સંઘવીની રાજકીય વ્યૂહરચના અને નેતૃત્વની ક્ષમતાએ પણ તેમને સફળતાના કારણો આપ્યા છે. જો કે તેઓ એક સક્ષમ નેતા છે કે જે હંમેશા પોતાના પક્ષ માટે કામ કરવા માટે તૈયાર હોય છે અને જ્યારથી ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી ત્યારથી આ રાજકીય સંભાવનાઓ તેમની વધી ગઈ હતી. કેટલાક રાજકીય પંડિતોનું માનવું છે કે હર્ષ સંઘવીની ભવિષ્યની સંભાવના ખૂબ જ ઉજ્જવળ છે કારણ કે તેઓ એક યુવા નેતા છે કે જેમને તેમની મહેનત અને રાજકીય કુશળતાથી બધાને પ્રભાવિત કર્યા છે. સામાજિક કાર્યમાં તેમની રુચિ અને લોકોની સેવા કરવાની ઈચ્છાએ પણ તેમને લોકપ્રિય નેતા બનાવ્યા છે. જોકે હવે જનતાને એ પણ આશા છે કે હર્ષ સંઘવી ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને તેમના પક્ષ માટે સારું એવું કામ ચાલુ રાખશે. તેમની રાજકીય વ્યૂહરચના અને નેતૃત્વ ક્ષમતાએ તેમને એક સફળ નેતા બનાવશે અને તેઓ ગુજરાતના રાજકારણમાં એક ઉભરતા સિતારા તરીકે રહેશે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.